નમસ્કાર દર્શક મિત્રો, આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિના મંગલ પ્રારંભે જગતજનનીને વંદન કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. શક્તિ અને ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિની ધર્મસ્થાનોમાં શ્રદ્ધાભેર થઈ ઉજવણી. માતાજીના બેઠા ગરબા અને આરાધના દ્વારા થશે માનું પર્વ. નોબલ કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો મળતા આજે નોબલ કેમ્પસ ખાતે કરવામાં આવી ભવ્ય ઉજવણી. સિંધી સમાજે પોતાના નૂતન વર્ષને વધાવ્યું. ઉલ્લાસપૂર્વક ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલનું કરવામાં આવ્યું પૂજન. સર્જાયો દત્ત અને દાતારનો અનેરો સમન્વય. ઉપલા દાતારના સાનિધ્યમાં આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ. અને બોર્ડ પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવતા કેન્દ્રનો પર્દાફાશ કરતી પોલીસ. ડુપ્લિકેટ રિસિપ્ટ્સ અને સાધનો સાથે 2 શખ્સો ઝડપાયા. આ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. गिरनार वॉटर पार्क मारो दुबाका स्टाइल मा
જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ગુડી પડવાનો પાવન દિવસ છે, ત્યારે જ ચૈત્રી નવરાત્રિનો પણ મંગલ આરંભ થઈ રહ્યો છે. વાઘેશ્વરી અને ગિરનાર ઉપર બિરાજતા અંબાજી મંદિર સહિતના તમામ માઈ સ્થાનકોમાં અષ્ટમી એટલે કે 9મી એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી થશે. વાઘેશ્વરી મંદિરે આજે સવારથી જ માઈ ભક્તો માના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માના દરબારમાં પહોંચીને ભાવકો રીતસરના ગદગદિત થઈ ઉઠ્યા હતા. વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. દરમિયાન દરરોજ સાંજે 5:30 અને સાંજે 7:30 વાગે માતાજીના બેઠા ગરબાનું પણ વાઘેશ્વરી મંદિરે આયોજન થયું છે. આ જ રીતે તમામ માય સ્થાનકોમાં માની ઉપાસના અને માતાજીના બેઠા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવશે. હું વાઘેશ્વરી મંદિરમાં બાપભાઈ ઉપાધ્યાય છેલ્લા 16 વર્ષથી અહીંયા પૂજારી તરીકે નીચે મંદિરમાં સેવા કરું છું. અને માતાજીના નવરાત્રાઓ જે વર્ષમાં 4 વખત આવે છે, એમાં આસો માસ, પછી બીજા નોરતા આવે મા માસમાં, પછી ચૈત્ર માસ અને અષાઢ માસ. એમાં 4 નોરતામાં આ ચૈત્રી નવરાત્રિ માતાજીના અનુષ્ઠાન માટેની નવરાત્રિ છે. અને 2 નવરાત્રિ છે જે અષાઢ મહિનાની અને મહા મહિનાની, એ ગુપ્ત નવરાત્રિ છે, એટલે બહુ પ્રચલિત નથી. પણ આ ચૈત્ર મહિનાની નવરાત્રિ અનુષ્ઠાન માટે છે, માતાજીની ભક્તિ માટે છે, એટલે એ પ્રસિદ્ધ છે. અને આસો મહિનાની નવરાત્રિ જે છે એ નવરાત્રિ મોજ મજા અને ભજન કીર્તન એવું કરવા માટે છે, આનંદ કરવા માટે છે. અને અમારે આ અહીંયા વાઘેશ્વરી મંદિરમાં દર વર્ષે 4 નવરાત્રિઓ ઉજવવામાં આવે છે. એમાં ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ ધામધૂમ પર ઉજવવામાં આવે છે. હું શાસ્ત્રી શ્રી અંકુરભાઈ રાવલ, જુનાગઢથી. આજે આપણે જુનાગઢની ધરોહર કહી શકાય એવા અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિર છે. આજે આમ પણ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને આજ પહેલું નોરતું છે. ચૈત્રી નવરાત્રિ વિશે હું તમને જણાવું તો આ એક અનુષ્ઠાનની નવરાત્રિ છે. આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ જે 4 નવરાત્રિઓ છે એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ નવરાત્રિ ચૈત્રી નવરાત્રિને કહેવામાં આવે છે. તદુપરાંત આપણું જે નવું વર્ષ છે એ પણ આ ચૈત્રી નવરાત્રિથી સ્ટાર્ટ થાય છે. તો આ નવરાત્રિનું અનુષ્ઠાનની દ્રષ્ટિએ, જપની દ્રષ્ટિએ અનેરું મહત્ત્વ છે. અહીંયા દરેક નવરાત્રિએ હોમ, હવન, અનુષ્ઠાન વગેરે જેવા કાર્યો થાય છે. આપણા શાસ્ત્રમાં ચૈત્રી નવરાત્રિને સૌથી મોટા નોરતા ગણવામાં આવ્યા છે, કારણ કે આશ્વિન એટલે કે આસો સુદ નોરતા માની આરાધનાની સાથે સાથે રાસોત્સવ માટે પણ પ્રચલિત છે. પરંતુ ચૈત્રી નવરાત્રિમાં માત્ર ને માત્ર અનુષ્ઠાન દ્વારા માતાજીની ઉપાસના આરાધના થતી હોય છે. જૂનાગઢમાં રામવાડી ખાતે શાસ્ત્રી ચેતનભાઈ શુક્લ દ્વારા આજથી અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે અને એ રીતે હોમ હવન સાથે માનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન પરિવારે પણ ખૂબ જ શ્રદ્ધાથી પૂજા વિધિમાં ભાગ લીધો હતો. ત્યારે શાસ્ત્રી ચેતનભાઈએ જણાવ્યું કે ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન માટે ખૂબ જ મહત્વના નવરાત્રિ બની રહી છે. આ દિવસોમાં માની આરાધના કરવાથી એક અનેરું પુણ્યનું ફળ મળતું હોય છે અને માની કૃપા પ્રાપ્ત થતી હોય છે. આવા ધાર્મિક વાત સાથે આજે રામવાડી ખાતે અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. અષ્ટમીને દિવસે હોમ હવન સાથે નોરતાનું સમાપન થશે. ત્યાં સુધી આ સ્થાનક ઉપર રોજે રોજ માની અલગ અલગ સ્વરૂપે ભાવવંદના કરવામાં આવશે. આજ રોજ ચૈત્રીય નવરાત્રિ ગુડી પર્વો પણ કહેવાય છે. સાથે આજે મા ભગવતી જગદંબાના આરાધનાના નવરાત્રિનો પ્રથમ દિવસ કે જે વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રિનું ખૂબ જ મોટું માહિતમ છે કે જે જગદંબાના ભક્તો આ નવરાત્રિને ચૂકતા નથી, કોઈ દી ભૂલતા નથી. કારણ કે આ નવરાત્રિ છે એ આરાધના માટે ખૂબ જ ઉત્તમ માન્ય ગણાય છે. આ નવરાત્રિની અંદર પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રેત્રિ મહાગૌરી ચાષ્ટકમ
નવમમ સિદ્ધિદાત્રી ચ, એટલે કે મા ભગવતી જગદંબા પોતાના નવ સ્વરૂપે એટલે નવ દુર્ગા સ્વરૂપે બિરાજમાન થઈ છેલ્લે પોતાના ભક્તને નવમા દિવસે સિદ્ધિદાત્રી તરીકે એટલે કે મા સિદ્ધિ આપે છે. માના દરેક ભક્ત પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે માની સેવા પૂજા, યજ્ઞ, હોમ હવન અને અર્ચન કરે છે. જુનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ કોલેજને નોબલ યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત થતાં આજે નોબલ કેમ્પસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના લોગાને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોબલ કોલેજના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા તેમજ વરિષ્ઠ ટ્રસ્ટીઓ વીપી ત્રિવેદી, કેડી પંડ્યા તેમજ પાર્થ કોટેચા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે નોબલ યુનિવર્સિટીની જાહેરાતને આવકારી હતી અને નોબલ કોલેજમાં ભવ્ય ઉજવણી કરતા ડીજેના સથવારે યુવક ભાઈ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયાએ કેક કાપીને આ જ્યારે લોન્ચિંગનું ઉદ્ઘાટન કર્યું ત્યારે અગ્રણી બિલ્ડર અને ધ ફન લિયો ક્લબના વિપુલભાઈ કોટેચાએ પણ નોબલ પરિવારને આ જ્વલંત સિદ્ધિ બદલ શુભકામના પાઠવી હતી. પરિવાર સાથે ઉપસ્થિત થયેલ નોબલ પરિવારે આજે પોતાના જ કેમ્પસમાં યુનિવર્સિટીની જાહેરાત થઈ તેની ભવ્ય ઉજવણી કરીને યુનિવર્સિટીનું નામ ભવિષ્યમાં ટોચ ઉપર આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોર. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાલી ક્ષેત્ર, KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સિંધી સમાજે આજે પોતાના નવા વર્ષને ખૂબ જ ઉલ્લાસપૂર્વક વધાવ્યું હતું. કોરોનાને કારણે 2 વર્ષ સુધી ચેટી ચાંદની ઉજવણી ન કરી શકેલ સિંધી સમાજે આરે દબદબાપૂર્વક ભગવાન ઝૂલેલાલ ભગવાનની આરાધના કરી હતી. પોતાના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચન વિધિમાં ભાગ લઈને સિંધી સમાજે આયોલાલ ઝૂલેલાલના જયઘોષ વચ્ચે નાચગાન અને રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. રાયજીનગરમાં પણ મોટી સંખ્યામાં સિંધી પરિવારો રહે છે, ત્યારે રાયજીનગર ખાતે પણ ચેટીચાંદની ભવ્ય ઉજવણી ખાતે આજે સવારે બહિરાણા સાહેબની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલના આશીર્વાદ લઈને સિંધી સમાજના ભાઈઓ બહેનો, અબાલ વૃદ્ધ મહિલાઓ સૌ કોઈએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. સિંધી આગેવાનોએ જણાવ્યું કે કેટલાક વર્ષોથી રાયજીનગરમાં ચેટીચાંદની આ રીતે પારિવારિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવે છે. આજે પણ ભગવાન ઝૂલેલાલના આશીષ સાથે અમે સૌ કોઈએ ચેટીચાંદ પર્વ મનાવ્યું છે.
અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો આજે ઉત્સવ છે, જે અમે છેલ્લા ઘણા વર્ષોથી રાયજીબાગમાં ઉજવીએ છીએ. અને આ અમારું નવું વર્ષ હોય છે, જેમાં ઝૂલેલાલ ભગવાનની આરાધના કરી અને ડાન્સ, ઉત્સવ અને ભજન, કીર્તન, ભોજન અને ટોટલ સમાજની સેવા બધા ભાઈઓ મળીને અમે કરતા હોઈએ છીએ. અને ઈષ્ટદેવ વરુણદેવની અમારા સિંધી લોકો ઉપર અનંત કૃપા છે, જે અમારા કુળદેવી ઈષ્ટદેવ કહેવાય છે, અને જેનાથી અમારા આખા જૂનાગઢમાં આનંદનો માહોલ છે. જૂનાગઢ સિંધી સમાજ રાયજીનગર સોસાયટીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને બધા સિંધી ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકોએ ખૂબ આનંદ માણ્યો. તો ચેટીચાંદ નિમિત્તે આવતીકાલે રવિવારે બપોરે 3:30 વાગે રેલવે સ્ટેશનથી સિંધી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ઝૂલેલાલ સાહેબની જ્યોત અને ઝૂલેલાલ સાહેબના જીવન કવન સાથે જોડાયેલા પ્રસંગોને આવરી લઈને સિંધી સમાજ દ્વારા આકર્ષક ફ્લોટ્સ બનાવવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રભરની બહિરાણા મંડળીઓ અને યુવક મંડળો આવતીકાલે બપોરે 3:30 કલાકે જૂનાગઢ ખાતે આવી પહોંચશે અને 3:30 વાગે ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે મુખ્ય માર્ગ ઉપર પસાર થઈને દામોદર કુંડ ખાતે પહોંચશે, જ્યાં ઝૂલેલાલ સાહેબની જ્યોતનું વિસર્જન કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જમિયલ શાહ દાતારની જગ્યા ખાતે આજથી એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. વ્યાસપીઠ ઉપરથી કથાકાર વિજયભાઈ ઉપાધ્યાય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. વર્તમાન મહંત ભીમ બાપુ દ્વારા આ ભાગવત સપ્તાહ યોજવામાં આવી છે અને આપણે સૌ જાણીએ છીએ કે દાતાર પર્વત એ હિન્દુ મુસ્લિમ બંને કોમ માટે ખૂબ જ એકતાનું પ્રતીક અને શ્રદ્ધાનું પ્રતીક રહ્યું છે. ત્યારે દાતારના સાનિધ્યમાં જ જ્યારે ભાગવત સપ્તાહ એટલે કે કૃષ્ણ ઉપદેશની વાત આવે છે, ત્યારે આપોઆપ અહીં દત્ત અને દાતારનો સમન્વય સર્જાતો હોય તેવી અનુભૂતિ શ્રાવકો દ્વારા કરવામાં આવી રહી છે. પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, યોગીભાઈ પઢિયાર તેમજ ગણમાન્ય સેવકો આજે પ્રથમ દિવસે ભાગવત સપ્તાહના કથાના શ્રવણ પ્રસંગે દાતાર પર્વત ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અમારા દર્શકોને જણાવીએ કે આપ પણ ઘેરે બેઠા આ કથાનું શ્રવણ કરી શકો તે માટે GDPL જૂનાગઢ નેટવર્ક સ્કાય મૂવી ચેનલ 981 ઉપરથી તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. મારે કાશીએ જઈને કરવત મુકાવવી છે. કદાચ આવું ન શક્ય બને, કાશીમાં મરણ ન થાય તો કાંઈ મૂંઝાવું નહીં. ભક્તિ ભાગવતનો જે કોઈ આશ્રય કરશે ને એને ગંગા સ્નાનનું પુણ્ય સહજ મળશે. એ ભક્તિ ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ. એ વ્યક્તિ ભાગવતનો આશ્રય કરશે તો એનું જન્મ અને મૃત્યુ બંને સુધરશે. હે હરિહર મેં હાર કરાયા, હે હરિહર મેં હાર अब क्या हार चढ़ा मेली चादर उड़ के कैसे. તો ચૈત્રી માસ સામાન્ય રીતે પિતૃ તર્પણ અને ભાગવત કથાનો માસ ગણાતો હોય છે. આવી જ એક કથાનો પ્રારંભ ગિરનાર દરવાજે આવેલ ખાંટ રજપૂત સમાજ વિદ્યાર્થી ભવન ખાતે શરૂ થયો છે, જ્યાં ખાસ કરીને ખાંટ રજપૂત સમાજના આગેવાનો દ્વારા પ્રથમ દિવસે જ પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં વ્યાસપીઠ ઉપરથી
કૃષ્ણા દીદી રાજકોટવાળા સંગીતમય શૈલીમાં કથા અમૃતનું રસપાન કરાવશે, ત્યારે રામનાથ સેવા સમાજ દ્વારા આ કથા યોજવામાં આવી રહી છે. પ્રમુખ જયંતિભાઈ ડાભીએ સૌ કોઈને કથા શ્રવણનો લાભ લેવા ભારપૂર્વક અપીલ કરી છે. આજે પોથી યાત્રા પૂર્ણ થઈ છે, ત્યારે આવતીકાલે સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી આ કથા ચાલશે, જેનો વિરામ 9મી એપ્રિલ અને ચૈત્ર સુદ આઠમના શનિવારે સાંજે કરવામાં આવશે. રાજકોટ સમાજ, રામનાથ સેવા સમાજ ગિરનાર દરવાજા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આની વ્યાસપીઠ ઉપર રાજકોટ નિવાસી કૃષ્ણા દીદી પોતાની અમૃતવાણીમાં કથાનું રસપાન કરાવશે. આજે સપ્તાહનો પહેલો દિવસ ભવ્ય ઘાટ રાજપૂત સમાજ દ્વારા પોથી યાત્રા કાઢવામાં આવેલ છે. ઉપરકોટ મંદિર સ્થિત રામજી મંદિરથી પોથી યાત્રા શરૂ થઈ અને ગિરનાર દરવાજે પોથીની પધરામણી થશે. ખાટ રાજપૂત સમાજ, રામનાથ સમાજ, ગિરનાર દરવાજા, આ અમારા કાર્યની અંદર તમામનો અમને પૂરો અને સાથ અને સહકાર મળ્યો છે. આ પોથી યાત્રા ભવ્યથી અતિ ભવ્ય બને એ માટે અમારા ખાટ રાજપૂત સમાજના દરેક ગામ, દરેક સમાજના સભ્યો, કમિટી મેમ્બરો અને અમારા પ્રમુખશ્રી, અમારા સર્વ કાર્યકર્તાઓ બધાથી અમને સારો પૂરો સાથ સહકાર મળેલ છે. અને આ પોથી યાત્રા હમણાં થોડી જ વારમાં આપણે ખાટ રાજપૂત સમાજ આગળ પોથી પધરામણી કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. વધુ સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી આજે પોલીસે નકલી રિસિપ્ટ બનાવવાના કેન્દ્રનો પર્દાફાશ કરીને 2 શખ્સોની ધરપકડ કરી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે દોલતપરાના એક મકાનમાં બોર્ડ પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવવાની કામગીરી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે એક મકાન ઉપર રેડ કરી હતી. ત્યારે 2 શખ્સો પાસેથી નકલી રિસિપ્ટનો જથ્થો જ મળી આવ્યો હતો. એટલું જ નહીં, 3 વિદ્યાર્થીઓની ઓરિજિનલ રિસિપ્ટ પણ મળી આવી હતી. આ પોલીસે જણાવ્યું એ રીતે ઓરિજિનલ રિસિપ્ટમાંથી ફોટો દૂર કરીને ત્યાં અન્ય વ્યક્તિનો ફોટો લગાડીને પરીક્ષા આપવા માટે ડમી વિદ્યાર્થી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ પોલીસે આ પહેલાં જ આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં શિક્ષક તરીકે નોકરી કરતા રાજુભાઈ વ્યાસ અને દોલતપરામાં જ રહેતા ચિરાગ ગોસાઈની પોલીસે ધરપકડ કરી છે. એક શખ્સ ફરાર થઈ ગયો છે, તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ શહેરના દોલતપરાના નેમિનાથ નગરના વિસ્તારના રહેણાંક વિસ્તારમાં એક ડુપ્લિકેટ રસીદ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું પોલીસને બાતમી મળેલ હતી. તે આધારે નકલી રિસિપ્ટ બનાવવાના સાધનો જેવા કે મોબાઈલ, બેટરી, ચાર્જર, લેપટોપ સહિતનો મુદ્દામાલ જે જગ્યાએ પોલીસે બાતમી હતી એ જગ્યાએથી પકડી પાડ્યો હતો. મુદ્દામાલ સાથે દોલતપરાના જિગ્નેશ પરમાર નામના ઈસમની પણ પોલીસે ધરપકડ કરી છે અને એના પૂછપરછ દરમિયાન અન્ય 2 ઈસમો રાજુ વ્યાસ અને ચિરાગ ડોડિયા આ નકલી રિસિપ્ટ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે નકલી રિસિપ્ટના કુલ
28,000નો મુદ્દામાલ અને 3 રિસિપ્ટ પણ કબજે કરેલી છે. પકડાયેલ ઇસમે આ નકલી રિસિપ્ટ પર એક પેપર પણ આપેલ હોવાનું જણાવેલું છે અને આ બંને આરોપીઓને પકડવા માટે પોલીસે સઘન પ્રયત્નો ચાલુ કરી દીધેલા છે. આ બંને ફરાર આરોપીઓ પૈકી એકનું નામ છે રાજુભાઈ વ્યાસ, જે રાજકોટનો છે, તથા ડોડિયા ચિરાગ જયંતિભાઈ, એ પણ રાજકોટનો છે. માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા આજે શાહપુર ખાતે નિવૃત્ત ફૌજીનું સન્માન કરવામાં આવ્યું હતું ને વાંચતે ગાજતે એમની નિવૃત્તિને આવકારવામાં આવી હતી. શાહપુરના સરપંચ નિલેશ ટીનુભાઈ ફળદુએ પણ ફૌજીની સેવાને બિરદાવી હતી ને આ પ્રકારના જવાનો જ્યારે સરહદ ઉપર રાત ઉજાગરો કરે છે ત્યારે આપણે સૌ કોઈ શાંતિથી સૂઈ શકીએ છીએ તેવો સૂર વ્યક્ત કરીને ફૌજીને નિવૃત્ત જીવન બદલ શુભકામના પાઠવવામાં આવી હતી. આ પૂર્વે શાહપુરના મુખ્ય માર્ગ ઉપરથી આ ફૌજીનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું ને તેમને ભવ્ય વિદાય આપવામાં આવી, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત પોલીસ દ્વારા પણ કર્મચારી મહેન્દ્રભાઈ ડાભીનું આ રીતે બસ સ્ટેશનથી ફૂલહાર અને બેન્ડ વાજાની સુરાવલી સાથે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવા સૂત્રો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મીમાં ફરજ નિષ્ઠાથી બજાવી અને આપણા જેવા હજારો લાખો કરોડો દેશવાસીઓની રક્ષા કરી અને આજે રિટાયરમેન્ટ થઈ અને માદરે વતનમાં જ્યારે તેમને વધામણી થઈ છે તેને અનુલક્ષીને આજે આપણા માદરે વતન શાહપુર ગામમાં આપણે સૌ સાથે મળીને આર્મી યુનિયન દ્વારા, ગામના નગરજનો દ્વારા ભવ્યથી ભવ્ય તેમનું હર્ષ અને ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શક્તિ અને ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિની ધર્મસ્થાનોમાં શ્રદ્ધાભેર થઈ ઉજવણી. માતાજીના બેઠા ગરબા અને આરાધના દ્વારા થશે માનું પર્વ. નોબલ કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો મળતા આજે નોબલ કેમ્પસ ખાતે કરવામાં આવી ભવ્ય ઉજવણી. સિંધી સમાજે પોતાના નૂતન વર્ષને વધાવ્યું. ઉલ્લાસપૂર્વક ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલનું કરવામાં આવ્યું પૂજન. સર્જાયો દત્ત અને દાતારનો અનેરો સમન્વય. ઉપલા દાતારના સાનિધ્યમાં આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ. અને બોર્ડ પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવતા કેન્દ્રનો પર્દાફાશ કરતી પોલીસ. ડુપ્લિકેટ રિસિપ્ટ્સ અને સાધનો સાથે 2 શખ્સો ઝડપાયા. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. આવતીકાલે રવિવારની રજા રહેશે. સોમવારે ફરી મળીશું. નમસ્કાર.